કે પહેલાના સમયમાં બહુ સંગ્રહ કરતા લોકો ધનનો, બહુ પૈસા કમાય. બેંકો હતી ને એટલે કરે શું, જમીનમાં દાટી દે. અરબો રૂપિયાનું ધન જમીનમાં પડ્યું છે, હજી કોઈની ખબર જ નથી ક્યાં છે. આજ ક્યારેક ખોદે તો નીકળે, એને ક્યાંક જમીનોનું ખોદકામ થાય ત્યારે આજે નીકળી રહ્યું છે એ ધન. હવે જે મૂકીને ગયો છે એ ક્યાં હશે? આજે એ ભાઈ જે મૂકીને ગયો છે અને વાહે મળે જ કોને? આવું જ થાય ધનનું. આખું જીવન મહેનત કરી, બેંકો ભરી, આંગળિયા ભર્યા, કોકને વ્યાજે આપ્યા, અને મૃત્યુનો તો કઈ ભરોસો નથી ભાઈ, કારણ કે તો ગમે ત્યારે આવી જાય. અને જે ધન જ્યાં પડ્યું છે ને એમનામ રહી જાય છે. આપણું વારી ઘડી આવાગમન થયા કરે છે, અહીંથી પૈસો ક્યાંય જાતો નથી. આ બધું અહીંયા જ રહે છે. પણ અહીંયા એને ક્યાં ઉપયોગમાં લેવો ને એ બહુ મહત્વની વાત છે. એકવાર બ્રહ્માજીએ ત્રણેયને બોલાવ્યા. ત્રણેય એટલે મનુષ્યને, દેવતાઓને અને દૈત્યોને. ત્રણેયને બ્રહ્મલોકમાં બોલાવીને કીધું કે આજે મારે પ્રવચન કરવાનું છે. આ ઉપનિષદનો પ્રસંગ છે. બ્રહ્માજીએ કીધું કે આજે હું પ્રવચન કરીશ, આજે કથા કહેવાનો છું હું તમને. ત્રણેય ખુશીમાં પહોંચી ગયા ને. હાલો, આજ તો બ્રહ્માજી પ્રવચન કરવાના છે. આવ્યા, બ્રહ્માજીએ પ્રવચન ચાલુ કર્યું, મંગલાચરણ કર્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને કીધું હવે હું તમને એક પ્રવચન કરું છું. અને પ્રવચન કરતા કીધું મહાપ્રસાદે ગોવિંદે. પ્રવચન પૂરું જવા દો હાલ. ઓલા ત્રણેય વિચાર, આવું પ્રવચન એક અક્ષરનું પ્રવચન કર્યું, ખાલી એટલું જ કીધું દૈત્યોને પૂછ્યું તમે સમજી ગયા? ઈ કે ઓકે. દેવતાઓને પૂછ્યું તમે સમજી ગયા? તો કે અમે સમજી ગયા. મનુષ્યને પૂછ્યું તમે સમજી ગયા? તો કે અમે સમજી ગયા. ત્રણેય નીકળતા હતા. પેલા દેવતાઓને પૂછ્યું બ્રહ્માજીએ, તમે શું સમજ્યા પ્રવચનમાંથી? બોલે અમે દેવતાઓ છીએ, અમારા લોકમાં ઐશ્વર્ય બહુ છે, ભોગ બહુ છે, અને અમને ભોગ કરવાની આદત છે, એટલે દનો અર્થ છે અમારે ઇન્દ્રિયોનું દમન કરવાની જરૂર છે. અમે બ્રહ્માજી કે ઓકે સમજ્યા, જાઓ. પછી દૈત્યોને પૂછ્યું તમે શું સમજ્યા? તો કે અમારો વ્યવહાર છે ને બહુ નિર્દયી છે, અમે લોકોને મારી નાખીએ, કાપી નાખીએ, દયા નથી અમારી અંદર. 10 શબ્દથી અમે સમજ્યા છીએ દયા રાખવી જોઈએ. ઓકે, તમે બરાબર સમજ્યા છો, તમે જવા દો. મનુષ્યને પૂછ્યું તમે શું સમજ્યા? તો બોલે અમારો સ્વભાવ લોભી છે, ભેગું કરવાનો છે. જ્યારથી સમજતા થાવી ત્યારથી મરવી ત્યાં સુધી બસ ભેગું જ કરી રાખી છે. ક્યાં વાપરવું એ ખબર નથી. એટલા માટે 10 શબ્દનો અર્થ છે દાન કરવું. મનુષ્યએ દાન કરવું જોઈએ. તો બ્રહ્માજીએ પ્રવચન કર્યું, એક અક્ષરનું પ્રવચન, પણ ત્રણેય વ્યક્તિએ દાન કરવાનો સંકલ્પ લીધો છે. ભલે આપણી ભેગું કરવાની વૃત્તિ છે, પણ આપણને એના પરિણામની ખબર નથી કે જેટલું ભેગું કરશું ને એટલી વાર આ સંસારમાં ફરીને આવવું પડશે. જ્યાં સુધી ધનમાં આસક્તિ રહેશે અથવા આપણા દ્વારા કમાયેલું ધન આ પૃથ્વી ઉપર વિદ્યમાન રહેશે ને ત્યાં